જૂનાગઢમાં બહુદીન સાયન્સ કોલેજમાં એક દિવસીય સેમિનારનું આયોજન થયું। આ સેમિનારનો વિષય હતો પર્યાવરણીય ઉપાય, લીલી રસાયણશાસ્ત્ર, ટકાઉ વિકાસ તથા નવીનીકરણીય ઉર્જા। ભારત સરકારના શિક્ષણ મંત્રાલયની ઉષા યોજના હેઠળ મળેલી ગ્રાન્ટના સહયોગથી આ કાર્યક્રમ થયો। સેમિનારમાં ઇસરોના જાણીતા વૈજ્ઞાનિક શ્રી હિરેન ભટ્ટ અને અગ્ર મુખ્ય વન સંરક્ષક ડોક્ટર એપી સિંઘે મુખ્ય વક્તા તરીકે ભાગ લીધો હતો। તેમણે વિદ્યાર્થીઓને ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ જેવી વિકરાળ સમસ્યા અંગે માહિતગાર કર્યા। આજના સમયમાં આ પડકારો વધુ તીવ્ર બન્યા છે, ત્યારે લીલી રસાયણશાસ્ત્ર અને નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગથી ટકાઉ વિકાસ હાંસલ કરી શકાય તેવા માર્ગો પર પ્રકાશ પાડ્યો હતો। વિકસિત દેશ બનાવવો હોય તો કોઈ પણ દેશનો જે વિકાસ છે ને એનું માપ એ દેશની અંદર કેટલા પૈડા રોજ ફરે છે, કેટલું ટ્રાવેલિંગ થાય છે, કેટલો માલવહન થાય છે, આ બધા વિકાસના પરિમાણો ઉપર આધારિત હોય છે। જ્યારે આપણે આ વિકાસ કરીએ ત્યારે સ્વાભાવિક છે કે એનર્જી ક્રાઇસિસ, એનર્જીની રિક્વાયરમેન્ટ આવશે એટલે ક્રાઇસિસ આવશે, એટલે પેટ્રોલ, ડીઝલ, ટ્રાન્સપોર્ટેશન, એનું કન્ઝમ્પશન, ઇલેક્ટ્રિસિટી, તમારા બધાની નીડ, જીવનશૈલી ઉપર જાય એટલે આપનું કન્ઝમ્પશન વધે પાવરનું, એટલે આ બધું એકબીજા સાથે જોડાયેલું